જે પ્રત્યક્ષ છે 50% તો મેં કહી દીધું તમને. બોલો કયા છે? માતા અને પિતા. માતું પર દેવતા, માની ઉપર કોઈ દેવ નથી. અરે 9 મહિના સુધી તમને ને મને ગર્ભની અંદર ધારણ કરીને જન્મ આપે એ માં કરતા કોઈ મોટો દેવ નથી. કાઠિયાવાડની અંદર ઘણી બધી કહેવતો, મને લગાડો કાનો તો દરિયો લાગે નાનો. 4 વેદ કરતા પણ મોટી હોય ને તો જનેતા છે. જનેતા કરતા કોઈ મોટું છે નહીં. તો એ માં આપણા માટે પ્રથમ દેવ છે. આપને કોઈ એમ કહે ને કે 2 કિલોની ઈંટ છે પેટ ઉપર બાંધીને 10 દિવસ રાખવાની છે, રાખી શકીએ નહીં. એ માએ આપણે 9 મહિના સુધી ગર્ભની અંદર ધારણ કર્યા. તે માની સામે કોઈ દિવસ બોલાય નહીં. ઘણા બધા વેદનાઓ સહન કરીને શાસ્ત્રકારો તો એટલે સુધી લખીને ગયા કે એક સાથે 1000 વીછી ડંખ મારે ને અને જે વેદના થતી હશે એ વેદના સહન કરીને માં એક બાળકને જન્મ આપે છે. અને એ જ માને આપણે મોટા થઈએ ને એટલે એમ કહીએ તને ખબર પડે નહીં, બોલાય નહીં. હો સાહેબ, હજારો વર્ષના પુણ્ય જો માની સામે બોલીએ ને તો બળીને ભસ્મ થઈ જાય છે. બીજા નંબરની અંદર આવે છે પિતા. 1 નંબરનો ધંધો કરે, 2 નંબરનો ધંધો કરે, 1 પાળી કરે, 2 પાળી કરે, પૂરું ના થાય તો 3જી પાળી કરવા જાય. એ કોણ? પિતા. પિતાના ઋણમાંથી પણ આપણે મુક્ત થઈ શકતા નથી. પોતે ફાટેલા પહેરે કોઈ દિવસ પહેરાય? તમે તમારા સંતાનને પહેરો? તમારા માતા પિતાએ તમને કોઈ દિવસ ફાટેલા પહેરાવડા નહીં? દિવાળીનો દિવસ હોય, ઘરમાં મીઠાઈ લાવવાના પૈસા ઓછા હોય, પિતા એમ કે મારે કપડાં લેવા નથી, સંતાનો માટે મીઠાઈ લઈ આવે. એ પિતા. 3જા નંબરની અંદર આવે આપણા આચાર્ય, ગુરુ. શાસ્ત્ર એવું કહે છે ગુરુ ગોવિંદ નો કરે કાકો લાગો પાય, બલિહારી ગુરુ આત્મજીને ગોવિંદ દીવો બતાય. ભગવાન એક બાજુ ઉભા હોય અને એક બાજુ ગુરુ ઉભા હોય ને તો પેલા પગે કોને લાગવું જોઈએ? ગુરુ. ગુરુ હતા તો ભગવાન સુધી લઈ ગયા. અને સારા ગુરુ મળે ને તો મોક્ષ મળે છે. અત્યારે ઘણા બધા ગુરુઓ પણ થઈ ગયા છે. તો એ 3જા નંબરની અંદર આવે છે ગુરુ. 4થા નંબરની અંદર કીધું અતિથિ. ન જાને કિસ રૂપ મેં નારાયણ આ ગયે. ભગવાન કયા સ્વરૂપમાં આપણા ઘરે આવે કઈ ખબર પડે નહીં. બેન, દીકરી, ભાણેજ, સાધુ, સંત, બ્રાહ્મણ, ફકીર ગમે તે સ્વરૂપે આવે છે. અને ગીતાજીની અંદર તો ભગવાને એવું કીધું છે કે આ પૃથ્વી લોકની અંદર એક વખત હું મનુષ્યના ઘરે આવીશ. કયા સ્વરૂપમાં નથી? હાથમાં ચક્ર, ગદા, ત્રિશૂળ આ બધું જો લઈને આવે ને તો તમે ને હું એટલે જવા દઈએ નહીં. એટલે ભગવાન કયા સ્વરૂપે આવે છે આપને ખબર પડતી. આ બ્રહ્માંડના સૌથી મોટામાં મોટા 4 દેવ છે. કદાચ આ દેવની પૂજા નહીં કરો ને તો એક ટાઈમ ચાલશે, પણ પેલી પૂજા કોની કરવી જોઈએ? જન્મ આપનારી આપણી માની. માં ઘરમાં નિભાતી હોય અને છોકરો અંબાજી ચાલતો માને 5000ની સાડી ચડાવે, એ માં સ્વીકાર કરે? અરે તું તારી માનો નથી થયો તો મારો શું થવાનો છે? એ સ્વીકાર કરતી નથી. તેની સેવા માની કરજો. આખા ગુજરાતની અંદર, આખા ભારત ભૂમિની અંદર સૌથી વધારે જો વૃદ્ધાશ્રમ હોય ને તો આપણા ગુજરાતની અંદર છે. આ હમણાં સર્વે થયો છે. આખા ભારતની અંદર જો સૌથી વધારે વૃદ્ધાશ્રમ હોય તો આપણા ગુજરાતની અંદર છે. અને એ વૃદ્ધાશ્રમની અંદર તમે જઈને જોવો ને અને પૂછો ને કે તમારો દીકરો શું કરે છે? એન્જિનિયર છે, ડોક્ટર છે, વકીલ છે. મા બાપ વૃદ્ધાશ્રમની અંદર છે. એટલે મા અને બાપની પેલા સેવા કરજો, પછી જ બધા દેવતાઓ 4 વખત ચોખા શ્રીફળ પર પધરાવો. માતૃદેવો ભવઃ.